જામજોધપુર તાલુકાના સમાણા ગામમાં બંધ મકાનમાંથી ચોરી થઈ હતી। લોન તથા ઇન્સ્યોરન્સની પેઢી ધરાવતા યુવાનના બંધ મકાનમાંથી તસ્કરોએ ચોરી કરી, જેમાં રોકડ અને સોના ચાંદીના દાગીના મળી ₹6,19,300ની માલમત્તા ચોરી કરી હતી। તેમજ ઘરકામ કરતી મહિલાના મકાનમાંથી પણ તસ્કરોએ રોકડ અને સોનાના દાગીના મળી ₹65,000ની મુદ્દામાલ ચોરી કરી હતી। બે મકાનમાંથી ચોરી કરનાર આરોપીને પોલીસે પકડી પાડેલ। આરોપી કૃષ્ણ ધામેચાને પકડી વધુ તપાસ હાથ ધરી છે। તેની પાસેથી ₹7,39,300નો મુદ્દામાલ જપ્ત કરેલ છે। सेठ वडाला पुलिस स्टेशन में बे घरफोड़ चोरी ना गुना दाखिल थया था અને આ ગુનાના કારણે એલસીબીની ટીમ સતત આના શોધવામાં લાગેલી હતી અને અત્યારે બહુ સરસ સફળતા એલસીબીની ટીમને મળી છે। એલસીબીના ટીમના જે પીઆઈ લગારિયા અને પીએસઆઈ મોરી અને પીએસઆઈ કાંટલિયા દ્વારા સરસ કામગીરી કરવામાં આવેલ છે અને એલસીબીની જે ટીમના જે કર્મચારીઓ કિશોરભાઈ પરમાર, અર્જનભાઈ કોડિયાતર અને ભરતભાઈ ડાંગરની જે સંયુક્ત બાતમી આધારિત જે ઘરફોડની જે ચોરી હતી, આ ચોરીનો અત્યારે ઉકેલ કર્યો છે અને જે આ ચોરી છે આ સેઠ વડાલા પોલીસ સ્ટેશનમાં આનો ગુનો દર્જ છે। આમે જે મુખ્ય આરોપી છે આનું નામ છે ત્રિશાંત સનોફ હસમુખભાઈ કડવાભાઈ ધામેચા, જાતિ દરજી, ઉંમર 38 વર્ષ અને દરજીનું કામ કરે છે। આખો જે બનાવની જે એમઓ છે આ એવી રીતે નહીં છે કે આ જે ત્રિશાંત છે એ સમાણા ગામમાં ત્યાં દરજીનું કામ કરે છે અને દરજીના કામને કારણે આનો દરેક ઘરે જે અવર જવર રહે છે। તો અત્યારે જે દિવસે બે બનાવ બન્યા છે એ બનાવના કામે આ બંને લોકોને ઘરે ગયો હતો અને આ જ્યારે ઘરે જાય તો આનો કોઈ સિલાઈમાં સીવણના કામ માટે કોઈ કપડાં આપેલા હોય એ લઈને અને આને ઘરે જાય અને આને ખબર હોય કે ઘરમાં શું વસ્તુ છે અને ક્યાં મૂકેલી છે અને એ સમય ઘરે જાય જે સમયે ઘરના લોકો ઘરના અંદર ના હોય અને કોઈ બીજો લોકો પણ આ ઉપર આશંકા યા સંદિગ્ધ આને ના માને દરજીનું કામ કરે છે અને કપડાં લઈને બીજાને ઘરે જાય છે। તો ટોટલ લગભગ 6.5 લાખને આસપાસની ચોરી આણે કરી હતી। એ ઘરની જે ચોરી હતી આની કિંમત લગભગ 6,19,300 જે રૂપિયા હતી। આની રૂપિયામાં આને સાથે દાગીના અને બીજી બધી વસ્તુ હતી અને બીજા ઘરની જે ચોરી હતી આનો ટોટલ મુદ્દામાલ 65,000 થયો હતો। અત્યારે પોલીસ દ્વારા ટોટલ સેઠ વડાલા પોલીસ સ્ટેશનના બે જે ગુના છે આનો ડિટેક્શન કરેલ છે અને ટોટલ જે મુદ્દામાલ જે કબજે કર્યો છે આમે સોનાના દાગીના 7 તોલા, કિંમત 5,78,200 રૂપિયાના, ચાંદીના દાગીના 18 ગ્રામ, લગભગ 1100 રૂપિયાના, રોકડ રકમ 1,05,000, મોટરસાઇકલ એક કિંમત ₹50,000 અને મોબાઈલ ફોન એક જેની કિંમત 5,000, ટોટલ 7,39,300 જે રૂપિયા છે આનો મુદ્દામાલ ટોટલ પોલીસ દ્વારા કબજા કરવામાં આવેલ છે અને હું એલસીબીની ટીમને બધાઈ આપું છું કે એટલી સરસ કામગીરી કરવામાં આવી છે અને તુરંત જે રીતે પોલીસ સ્ટેશનમાં આની સૂચના મળી છે તુરંત 48 કલાકમાં આખો જે ગુનો છે આનું ડિટેક્શન કરીને અને તમામ જે મુદ્દામાલ છે લગભગ 7.5 લાખને આસપાસનો જે મુદ્દામાલ છે वो રિકવર કરેલ છે અને આ મુદ્દામાલને રિકવર કરીને અને એક સરસ કામગીરી કરી છે। હું આખી એલસીબી ટીમને 5100 રૂપિયાનું ઇનામ પણ જાહેર કરું છું અને આરોપીની આગળની જે પૂછપરછ અને બીજી કોઈ પણ જગ્યાએ ચોરી કરી છે, કોઈ બીજો ગુનો કર્યો છે, આની પૂછપરછ પણ ચાલુ છે। એક આપ તમામને માધ્યમથી હું દરેક લોકોને એક અપીલ કરવા માંગુ છું કે કોઈ પણ જે ઘરથી બહાર જાય તો પોતાની જે ચાબી હોય, બીજી વસ્તુ હોય એ બારંબાર એક જગ્યાએ ના મૂકે અને એવી જગ્યાએ ના મૂકે જે આસપાસના લોકોને બીજાને બધાને ખબર હોય અને કોઈ લોકો પર એવી રીતે વધારે વિશ્વાસ ના કરવો જોઈએ। આ જે ચોરી થઈ છે આ વધારે વિશ્વાસને કારણે આજે ચોરી થઈ।